દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને 4 કલાક પૂર્ણ થવાના આરે સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં રેકોર્ડ બ્રેક 8.10% મતદાન થયું। સૌથી વધુ ઉત્તર પૂર્વ જિલ્લામાં 10.70% મતદાન થયું। સાથે જ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર 7.41% મતદાન થયું। પડપડગંજ બેઠક પર 8.70% મતદાન 2 કલાકમાં થયું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મત આપ્યો। સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે, જેમાં લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને હરદીપસિંહ પુરીએ મતાધિકારનો ઉપયોગ કર્યો। આપ નેતા મનીષ સિસોદિયા અને આતિશીએ પણ મત આપ્યો છે। ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના કામરા લેનના મતદાન મથક કેન્દ્ર પર મતાધિકારનો ઉપયોગ કર્યો। આજે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ દિગ્ગજો પણ મત આપવા માટે પહોંચ્યા। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જામેલો છે, ત્યારે 70 બેઠકો ઉપર ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે અને ઘણા વર્ષોથી બીજેપી દિલ્હીમાં સત્તાનો સ્વાદ ચાખવાથી પાછળ છે, કારણ કે છેલ્લી 2 ટર્મની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવવામાં સફળ રહી અને એ પહેલા 3 ટર્મ સુધી શીલા દીક્ષિત, જેમણે દિલ્હીની ધુરા સંભાળી હતી, સતત 3 ટર્મ સુધી તેઓ મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા હતા દિલ્હીની બેઠક ઉપર। જ્યારે આ વખતે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે તમામ પક્ષો ફરીથી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જે મતદાન થઈ રહ્યું છે, વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સવારે 9 વાગ્યા સુધીમાં 8.10% સુધીનું મતદાન નોંધાયું।